મને ઘણા લોકોએ એવું કીધું કે આ ડ્રીપની પાછળ આટલો બધો ખર્ચો કરે છે, હું આ પાગલ થઈ ગયો છે. પછી કે ના એ જે થવું છે એ થાય. એકવાર મેં ડ્રીપ વસાવી લીધી. અંબુજા ફાઉન્ડેશન બેટર કોટનમાં હું જોડાણું, એની તાલીમ મળી. એમાં મને સમજાયું કે ડ્રીપ ઇરિગેશનના ફાયદા આ રીતના થાય. એમાં મને એ જાણવા મળ્યું કે કોઈ પણ પાકમાં પાણીની જરૂર નથી, ભેજની જરૂર છે. ઉત્પાદન વધ્યું, ગુણવત્તા વધી, પાણી બચ્યું, ખર્ચ ઘટ્યો અને સમય બચ્યો. હું વિચારતો હતો કે તરબૂચ વાવવા છે, પણ આમ તો ધોરિયાથી તો એ પૂરું પડે એમ નહોતું. ડ્રીપ ઇરિગેશનથી છેલ્લે સુધી તરબૂચને જેટલું પાણી જોયું એટલું ડ્રીપ ઇરિગેશનથી પૂરું પડી શકે અને મારો પાક સરળતાથી 60 દિવસમાં પાકી ગયો. મારો આ ટપક પદ્ધતિનો પાક જોઈ આજુબાજુવાળા બીજા ખેડૂત પણ અપનાવવા તૈયાર થયા છે. આને કારણે મારે ખેતી પદ્ધતિ અને વ્યવસાયમાં વધારો થયો છે. ખાસ કરીને તરબૂચ, કપાસ અને શાકભાજીમાં સારું ઉત્પાદન મળે. અમારા બધાય પાસે પાકા મકાન છે, ગોડાઉન છે અને છોકરાઓ બધાય સારી સ્કૂલોમાં ભણવા જાય છે. મને એવું લાગે છે કે બદલાવો લાવવા માટે બધાય ખેડૂતોએ ડ્રીપ ઇરિગેશન વહાવવી જોઈએ.